ભગવાન સ્વામિનારાયણ એકવાર ગઢપુરમાં ભક્તિબાગમાં સંતો ભક્તો સાથે ફરવા ગયા હતા. એ ભક્તિબાગમાં એક મોટા આંબામાં હેઠે મહારાજે માચડો બાંધ્યો હતો. એ માચડા ઉપર ભગવાન પડ્યા હતા. એ વખતે સચ્ચિદાનંદ સ્વામી વાડીમાંથી 4 કેરીઓ લઈને આવ્યા, ભગવાનને ભેટ મૂકી. મહારાજે એના નાના નાના ટુકડા કરાવ્યા, મલપા થોડું ગોળ નાખ્યો, પછી મહારાજ થોડું જમ્યા, પછી ચાખ્યું, પછી મહારાજ કે ઓ આ કેરી તો ખાટી છે, આ તો દાદા ખાચર જમે એવી છે. ત્યારે દાદા ખાચર પાસે બેઠા કે હા મહારાજ, મારે ખટાશમાં રુચિ ખરી. મહારાજ કે લ્યો. પછી એ કેરીઓનો ચૂંદામાંથી એક કોળિયો મહારાજ જમતા જાય ને એક કોળિયો દાદા ખાચરને દેતા જાય. શું ભગવાન ને શું ભગતની અલૌકિક લીલા છે, શું પરસ્પર એકબીજાની આત્મીયતા છે, શું પરસ્પર દિવ્યતા છે, શું આત્મામાં પરમાત્માને જોડ્યો છે. આ બધું મારે ને તમારે સમજવા જેવું છે. આ નાની નાની બાબતમાં અટકવા જેવું નથી. અટકશું તો ભટકશું અને સમજશું તો બેડો પાર થશે. પછી જમી રહ્યા અને ત્યાં ઢોલિયા ઉપર જ મહારાજ કહે દાદા અહીં મારી બાજુમાં જ હોઈ જાય. માચડા ઉપર મહારાજ સૂતા હતા અને મહારાજના ચરણમાં માથું રાખીને દાદા ખાચર સૂતા ને થોડી વાર થઈ ત્યાં દાદા ખાચરને સમાધિ થઈ ગઈ. સમાધિમાં ભગવાન સ્વામિનારાયણના ધામના અલૌકિક દર્શન થયા. પછી જાગ્યા. પછી મહારાજ કહે છે કે દાદા ખાચર કેમ રહ્યો? અરે મહારાજ શું દિવ્યતા, શું આનંદ, શું અલૌકિકતા, એની તો વાત જ શું કરી. મહારાજ કે દાદા ખાચર સાંભળ કાન ખોલીને, જ્યાં તારો જન્મ છે ત્યાં મારો જન્મ છે, જ્યાં તું છો ત્યાં હું છું, અને જ્યાં હું છું ત્યાં તું છો. મારે ને તારે જન્મ મરણ નથી, મારે ને તારે પરોક્ષ ભાવ નથી, આપણે સદા સાથે છીએ. યાદ રાખો ભક્તો, માત્ર દાદા ખાચરની હારે જ ભગવાન સ્વામિનારાયણ નહોતા, આપણા બધા સાથે સ્વામિનારાયણ ભગવાન છે. પણ આપણે ભગવાનનો સાથ મૂકીને માયાની સાથે જોડાણીએ છીએ એટલે ગોથા ખાઈએ છીએ. ભગવાન કહે છે કે હું સદા પ્રગટ છું. જ્યાં મારો જન્મ છે ત્યાં તારો જન્મ છે, અને જ્યાં તારો જન્મ છે ત્યાં મારો જન્મ છે. આ કોઈ સામાન્ય બાબત નથી. જો આપણને એવું મનાય કે જ્યાં હું છું ત્યાં જ મારો નાથ છે, જ્યાં મારો ભગવાનનો જન્મ છે ત્યાં મારો જન્મ છે, જ્યાં ભગવાનનું ધામ છે ત્યાં મારું ધામ છે, ભગવાનનું ઘર છે ત્યાં મારું ઘર છે, મારું ઘર છે ત્યાં ભગવાનનું ઘર છે, જ્યાં ભગવાનનો વાસ છે ત્યાં મારો વાસ છે, મારો વાસ છે ત્યાં ભગવાનનો વાસ છે. આમ તારો મારો વાસ એક થઈ જાય, ભગવાનનું સુખ ને આપણું સુખ એક થઈ જાય, ભગવાનનો આનંદ ને આપણો આનંદ એક થઈ જાય, તો મારા નાથ રાજ મારે દાડી દાડી દિવાળી. આપણા અંતરમાં રોજ દાડી દાડી દિવાળી થાય અને હોળીના ભડકા નાશ પામી જાય. માટે સુખી થવું હોય તો ભગવાનના સાથને સ્વીકારો. ભગવાન સાથ છે છતાંય આપણે દેહનો સાથ સ્વીકાર્યો છે એટલે ભગવાનનો સાથ અનુભવાતો નથી. આ નિયમ છે, એકના ભોગે એક અનુભવાય. દેહ ભાવ જાય તો જ ભગવત ભાવ પ્રગટ થાય. અને આપણે મહિમા 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 શું મહિમા? ભગવાનનો સ્વીકાર એ જ મહિમા છે, ભગવત ભાવ એ જ મહિમા છે, ભગવાનને હવમાં જોવા એ જ મહિમા છે, ભગવાનને કરતા હવમાં સ્વીકારવા એ જ મહિમા છે. ભગવાનને જે કોઈમાં ભગવાનને જોતો શકતો નથી અને મહિમાની મોટી મોટી વાતો કરે છે એ તો માત્ર દંભ કરે છે, ભોળા લોકને ભોળવે છે. બાકી ભગવાનનો મહિમા સમજાય તો જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ને ભાષે રે એવી મુક્તાનંદ સ્વામી જેવી સ્થિતિ જાય. સિયા રામમય સબજાની કરું પ્રણામ જોરી જુગપાની આવી સ્થિતિ થાય. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે આમ પર્વત પ્રહલાદજીની જેમ સર્વત્ર ભગવાન દેખાય આવી સ્થિતિ થાય. માટે ભગવાનનો મહિમા સમજાય એ તો સ્વામિનારાયણ લેવત માના નામા તાકો માનો અક્ષરધામા. આ ધરાનંદ સ્વામી જેવો અનુભવ એને થવા માંડે, એને રાગદેશ ને અહમમત્વ વયું જાય. માટે આપણે પણ આવી રીતે ભગવાન મારી સાથે છે એવું સમજી અને ભગવાનના સંબંધમાં આવેલા બધામાં દિવ્ય ભાવ કેળવી અને આપણે આપણું ભગવાનને પામવાનું કામ મેળવી લઈએ. એટલું જ કરીને કરવાનું છે. જય સ્વામિનારાયણ.